વડોદરા સાવલીમાં ભારે વરસાદથી કોઝવે ધોવાયો છે। ડાયવર્ઝન પાસેનો કોઝવે ધોવાતા નુકસાન। દંતેજ અને સધાપુરાના સ્થાનિકોની અવરજવર સંપૂર્ણ બંધ રખાઈ છે। રસ્તા પરથી પસાર થતા તમામ લોકોને ભારે હાલાકી। સ્થાનિકો હવે રિપેરિંગની કામગીરીની રાહ જોઈ રહ્યા છે। બે ગામના લોકો ચિંતિત છે। રસ્તા પરથી પસાર થતા તમામ લોકોને ભારે હાલાકી। સાવલીમાં ભારે વરસાદથી કોઝવે ધોવાયો છે। રિપેરિંગની કામગીરીની લોકો રાહ જોઈ રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ। ઝી 24 કલાક આપને એ દ્રશ્યો બતાવી રહ્યું છે। કોઝવે ધોવાઈ જવાથી ગામ લોકો અટવાયા છે। ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તમામ લોકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ચોમાસા પહેલાના આ દ્રશ્યો છે। હજુ તો ચોમાસું બેઠું નથી અને ચોમાસા પહેલા જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। કોઝવે ધોવાયો છે। માત્ર થોડા વરસાદમાં કોઝવે ધોવાતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ફોનલાઈન પર સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ ચૂક્યા છે। રવિ, ચોમાસા પહેલાના આ દ્રશ્યો છે। ચોમાસું હજુ બેઠું નથી, ચોમાસા પહેલા કોઝવે ધોવાયો છે। ચોમાસા પછીની શું સ્થિતિ હશે તે જાણીને નવાઈ લાગે અને શું કોઈ કામગીરી હવે શરૂ કરવામાં આવી છે? બિલકુલ, વાત કરવામાં આવે ચોમાસાની સત્તાવાર રીતે હજુ તો શરૂઆત નથી થઈ અને જે રીતના ચોમાસા પહેલા જે વરસાદ વરસી રહ્યો છે સાવલી સહિત અનેક વિસ્તારોમાં, તેના કારણે જે સતત કહી શકાય કે નદી નાળા અત્યારે ઉભરાયા છે અને તેના કારણે ધનતેજ સદાપુરા ને જોડતો જે માર્ગ પર જે કોઝવે બનાવવામાં આવ્યો હતો તે કોઝવે પાણીના પ્રવાહના કારણે ધોવાઈ ગયો છે। સમગ્ર વાહન વ્યવહાર બંધ થયો છે અને ધનતેજ અને સદાપુરા ગ્રામજનોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાત વર્ગોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે રીતના વરસાદના કારણે હવે જે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે તંત્ર પણ કામે લાગ્યું છે। ધનતેજ સદાપુરા માર્ગના મરમ્મત માટેની ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે કારણ કે અત્યારે પાણીનો ફ્લો વધારે છે। પાણીનો ફ્લો ઓછો થશે ત્યાર પછી પ્રશાસન તરફથી આ જે કોઝવે તૂટી ગયો છે તેની મરામતની કામગીરી કરવામાં આવશે, પરંતુ હાલ તો લોકોને કોઝવે તૂટતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી બિલકુલ રવિ, બિલકુલ આભાર માહિતી બદલ। તો આ પરિસ્થિતિનો સામનો અત્યારે લોકોને કરવો પડી રહ્યો છે। ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ગામ લોકોની માંગ છે કે જલ્દી કામગીરી કરવામાં આવે, કામગીરી શરૂ થાય।